નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષયની અંદર હાલ આપ અભ્યાસ કરી રહ્યા છો. તેની અંદર ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તેના વિશે આપણે વાત કરી રહ્યા હતા. એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે મુદ્દા નંબર 2.4 પશુઓ ફલન સુધી પહોંચ્યા હતા. તો આપણે એમ વાત કરી હતી કે એક વખત એક જન્યુનું અંડકોષ સાથે ફલન થાય એટલે યુગ્મન તૈયાર થાય છે, અને બીજા નરજન્યુનું મધ્યસ્થ ભાગે રહેલા દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિની સાથે ફલન થતાં ત્યાં ત્રિકોષ કેન્દ્રીય અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે વચ્ચેનો કોષ છે તે મોટો છે અને 3n રંગસૂત્રની દ્રષ્ટિએ તે 3n છે. હવે આ વચ્ચે જે ત્રિકોષ કેન્દ્રીય અવસ્થા ઉત્પન્ન થઈ એને આપણે PN કીધું, અને ત્યારબાદ તે PEC એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષની અંદર ફેરવાય છે. એટલે એમાંથી ભ્રૂણપોષ પદાર્થ તૈયાર થવાનો છે, અને જે પહેલું ફલન થાય અને યુગ્મન તૈયાર થયેલું હતું એમાંથી આગળ ભ્રૂણ તૈયાર થવાનું છે. તો આટલે સુધી આપણે સમજ પ્રાપ્ત કરી હતી. હવે આગળ વાત કરીએ કે બેવડા ફલનને અનુસરીને ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી પુખ્તતાએ અંડક કે અંડકો બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. જે અંડક હતું, અંડક ક્યાં છે તો અંડક બીજાશયની અંદર છે, તો અંડક છે એ બીજમાં પરિણમશે અને સમગ્ર બીજાશય છે તે ફળની અંદર પરિણમશે, રૂપાંતરિત થશે. આ ઘટનાને સામૂહિક રીતે પશ્વફલન ઘટનાઓ કહે છે. ફલન બાદની ઘટનાઓ છે તે એટલા માટે ત્યાંને પશ્વફલન ઘટનાઓ ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો ભ્રૂણપોષ. હવે 2.4.1 કે ભ્રૂણપોષ કેવી રીતે તૈયાર થાય, ભ્રૂણપોષ શું છે તે કેવી રીતે મદદ કરે છે. ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણ વિકાસને આગળ વધારે છે. એટલે કે એક વખત ભ્રૂણપોષ નિર્માણ થાય ત્યારબાદ તે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડશે. શું વાત કરીએ છીએ આપણે કે ભ્રૂણપોષ તૈયાર થાય ત્યારબાદ તે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડશે. પ્રાથમિક ભ્રૂણકોષ એટલે PEC, જે આપણે પહેલાં PEN અને પછી PEC તરીકે ઓળખતા હતા, તે વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. આ 3n સેલ વારંવાર વિભાજન પામશે અને 3n પ્રકારના કેટલાય કોષ કેન્દ્રોનું નિર્માણ કરશે, જેથી કરીને એક ભ્રૂણપોષ પેશી બનશે. વધુ કોષોની હાજરી હોવાને કારણે 3n પ્રકારના ઘણા બધા કોષોની હાજરીને કારણે તે ભ્રૂણપોષ કોષ હવે પેશી તરીકે ઓળખાશે, ટીશ્યુ બની જશે, સેલમાંથી ટીશ્યુ કહેવાશે. આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે, એટલે કે તેની અંદર પોષક ન્યુટ્રિયન્ટ દ્રવ્યો ભરેલા હોય છે, અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે યુગ્મન તૈયાર થયેલું હતું, એક નરજન્યુ જે અંડકોષ સાથે જોડાઈને યુગ્મન તૈયાર થયું હતું અને એમાંથી આગળ જતાં ભ્રૂણ બનવાનું છે, તો આ ભ્રૂણને ભ્રૂણપોષ વિકસવા મદદ કરશે. જો શબ્દ પોતે જ કહે છે ભ્રૂણપોષ, પોષ એટલે પોષણ પૂરું પાડનાર, તો ભ્રૂણને કોણ પોષણ પૂરું પાડશે? ભ્રૂણપોષ પોષણ પૂરું પાડશે. એટલે ભ્રૂણપોષના કોષોની અંદર સંચિત એટલે જમા, બેંકની જેમ એની પાસે પોષક દ્રવ્યો જમા છે, તો આ પોષક દ્રવ્યો તે વિકસતા ભ્રૂણને આપશે, જેથી કરીને ભ્રૂણનો વિકાસ સહેલાઈથી થઈ શકે. ભ્રૂણપોષ વિકાસના સૌથી સામાન્ય પ્રકારોમાં PEN વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે છે. એક વખત વિભાજન શરૂ થાય એટલે આ 3n પ્રકારના કોષો સંખ્યા વધતી જાય, પરિણામે ઘણા બધા એ 3n પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. ભ્રૂણપોષ વિકાસની અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. કેટલાય આ 3n પ્રકારના કોષ કેન્દ્રો બને એટલે એને આપણે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહીશું. હજી તે સેલમાં પરિવર્તિત થયા નથી, ન્યુક્લિયસ છે. ઘણા બધા 3n ટાઈપના ન્યુક્લિયસ છે કે જે હજી સેલમાં રૂપાંતરિત થઈ અને દિવાલ સાથે હજી ચોટેલા નથી, એ ટાઈપના. ત્યારબાદ કોષ દિવાલ નિર્માણ થાય. હવે કોષ દિવાલ નિર્માણ થાય ત્યારબાદ તે કોષીય અવસ્થામાં આવતા જશે, સેલ તરીકે ડેવલપ થતા જશે, અને ભ્રૂણપોષ કોષીય બને છે. જે 3n પ્રકારના સેલ હતા તે હવે કોષ અવસ્થામાં જવા માંડશે, એટલે ઘણા બધા કોષ સ્વરૂપે ચોંટતા જશે. એક ઉદાહરણથી સમજીએ. નાળિયેરમાં પાણી, એનાથી આપણે પરિચિત છીએ. તો નાળિયેરનું પાણી એ બીજું કશું નહીં પરંતુ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે.
એટલે કે ઘણા બધા 3N સેલ છે ને એ આ પાણી છે. જો પાણીનું આપણે અવલોકન કરીએ તો એની અંદર કેટલાય પ્રકારના 3N કોષ કેન્દ્રો દેખાશે કે જેની અંદર હજી કોષ દિવાલ નિર્માણ થઈ નથી, પરંતુ એક વખત એની અંદર જે કાચલાનો ભાગ છે એની સાથે ત્યાં સફેદ ગર કે માવો આપણે જોઈએ છીએ, જેને આપણે મલાઈ સાદી ભાષામાં કહીએ છીએ, ખાવા માટે ઉપયોગમાં લેવાય, નાળિયેરનું કોપરું. તો એ ભાગ છે એમાં ધીરે ધીરે આ 3N પ્રકારના કોષ કેન્દ્રો હવે કોષ દિવાલ બનાવી અને ધીમે ધીમે એની સપાટી સાથે ચોંટવા માંડે, એટલે એ મલાઈ થઈ ગઈ અથવા તો તે કોપરું, ખાવાલાયક કોપરું થઈ ગયું. એટલે જે પાણી હંમેશા નાળિયેર કાચું હોય ત્યારે એ પાણી છે એની અંદર, કાચલું હજી ખાવાલાયક ભાગ એમાં સફેદ ગર તૈયાર થયો નથી. એટલે 3N મુક્ત કોષ કેન્દ્રો છે, પરંતુ જ્યારે એ કોષ દિવાલ પ્રાપ્ત કરીને અંદરના કાચલા સાથે ચોંટવા માંડે પછી એની અંદર એ કોષી અવસ્થામાં આવશે કોષ દિવાલ તૈયાર થવાના કારણે, અને એ જે ખાવાનો ભાગ છે, ગર કે માવાવાળો ભાગ છે, મલાઈવાળો ભાગ છે, તે જાડાઈ પકડવા માંડશે, જાડું બનતું જશે. એટલે પાકેલું નાળિયેર હોય એની અંદર એ ભાગ, સફેદ ભાગ છે તે ખૂબ જાડો હોય છે અને પાણીની માત્રા ઘટે છે. આપણે અવલોકન જોયું છે, કાચું નાળિયેર હોય એને પાણી વધારે હોય, મલાઈ ઓછી હોય, અને જ્યારે નાળિયેર પરિપક્વ બને છે ત્યારે એની અંદર પાણીની માત્રા ઘટે અને ખાવાલાયક ભાગ અથવા તો કોપરાની માત્રા વધે છે. આગળ વધીએ. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણકોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. હવે બે સંજોગો છે કે એક ભ્રૂણ જે ડેવલપ થતો હોય એ ભ્રૂણ બીજનો વિકાસ હજી બીજ બનાવે તે પૂર્વે જ જે વિકાસતો ભ્રૂણ છે તે ભ્રૂણપોષી પદાર્થોને, ભ્રૂણકોષને સંપૂર્ણપણે વાપરી નાખે. કેવી અવસ્થા છે કે વિકસતો ભ્રૂણ એ બીજ બન્યા પહેલાં જ જે ભ્રૂણપોષ પદાર્થ છે તેને વાપરી નાખે. ઉદાહરણ તરીકે વટાણા, મગફળી, વાલ, આ બધાની અંદર વિકસતો ભ્રૂણ તે ભ્રૂણપોષને વાપરી નાખે છે. એટલે બીજ બનતા પૂર્વે જ એ ભ્રૂણપોષ પદાર્થને સમાપ્ત કરે છે. અથવા તો અમુક કિસ્સામાં એવું બનશે કે તે પરિપક્વ બીજમાં ચીરલગ્ન રહે, એટલે કે બીજ બની ગયા છતાં પણ ભ્રૂણપોષની હાજરી જોવા મળે. બીજ બની ગયા પછી પણ ચીરલગ્ન એટલે લાંબા સમય સુધી, ચીરલગ્ન ન થતા ખૂબ લાંબા સમય સુધી, આમ છતાં પણ એને ભ્રૂણપોષ પદાર્થ જોવા મળતો હોય. ઉદાહરણ તરીકે દિવેલા અને નાળિયેર. દિવેલા એટલે એરંડા અને નાળિયેર બંનેની અંદર બીજ નિર્માણ થઈ ગયા હોવા છતાં પણ ભ્રૂણપોષ પદાર્થ લાંબા સમય સુધી જોવા મળે છે અને બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે. જ્યારે એનું બીજાંકુરણ થાય, જમીનની અંદર વાવવામાં આવશે ત્યારે આ ભ્રૂણપોષ પદાર્થનો ફરીને વાપરી શકાશે. દિવેલા, વટાણા, વાલ, મગફળી વગેરેના બીજ અને દરેકમાં ભ્રૂણપોષને ચકાસો. જાણો કે ધાન્ય, ઘઉં, ચોખા, મકાઈમાં ભ્રૂણપોષ ચીરલગ્ન છે કે નહીં. તો મકાઈ એક આદર્શ આપણા માટે ઉદાહરણ થાય કે મકાઈના બીજને થોડીક પ્રકાશમાં રાખીએ તો એમાં ભ્રૂણપોષ પદાર્થ અલગથી જોવા મળે છે. તો આપણે અગાઉ ઉદાહરણ ભણ્યા એ પ્રમાણે કે વિકસિત ભ્રૂણ આ ભ્રૂણપોષ પદાર્થને વાપરી પણ નાખે. ઉદાહરણ તરીકે વટાણા, મગફળીને વાલ, અને કેટલીક વખત તે વિકસિત ભ્રૂણ પૂરેપૂરો ભ્રૂણપોષને વાપરતો નથી. ઉદાહરણ તરીકે દિવેલા અને નાળિયેર. તો આ નાની એવી ટૂંકનોંધમાં આપણે એ જોઈએ છીએ કે ભ્રૂણપોષ એટલે શું. ભ્રૂણપોષ એ PN અને ત્યારબાદ PC નિર્માણ થયેલો છે. પહેલી વાત, ભ્રૂણપોષ એનું કાર્ય જ એ છે કે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવું, જેથી કરીને ભ્રૂણ છે આગળ ને આગળ ડેવલપ થતો જાય. ભ્રૂણપોષ એનું આદર્શ ઉદાહરણ છે નાળિયેરનું પાણી. બરાબર, પાણી અવસ્થામાં એ મુક્ત કોષ કેન્દ્રીય અવસ્થા છે અને જે ગર કે ખાવાલાયક ભાગ માવો જેને કહીએ છીએ તે કોષ દિવાલ સાથેનો કોષ એટલે કે એ કોષી અવસ્થાવાળો ભાગ છે. આ એક સહેલું ઉદાહરણ છે આપણને ભ્રૂણપોષની માહિતી મેળવવા માટે. ભ્રૂણપોષ પદાર્થ વપરાઈ ગયેલો હોય બીજ બનતી વખતે તો ઉદાહરણ તરીકે યાદ રાખવાનું વટાણા, મગફળી અને વાલ
અને ભ્રૂણપોષ પદાર્થ ચીરલગ્ન હોય, લાંબા સમય સુધી જોવા મળતો હોય, બીજાંકુરણ દરમિયાન એ ઉપયોગમાં આવતો હોય તો ઉદાહરણ યાદ રાખવાના દિવેલા અને નાળિયેર. તો ખૂબ આ નાની ટૂંકનોંધની અંદર આપણે ભ્રૂણપોષ એટલે શું તેની સમજૂતી મેળવી છે. હવે આવતા મુદ્દાની અંદર આપણે 2.4.2 ભ્રૂણ વિશે વાત કરીશું. ધન્યવાદ.